जय गुरुदेव विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान आज एक नवुं प्रकरण शुरू करीए छीए। प्रकरण नंबर 11 नागरिक शास्त्रનું प्रकरण અને ભારતના એક નાગરિક તરીકે આપણને આપણી જે ન્યાય પ્રણાલી છે એ વિષયકનું જ્ઞાન વધે, न्याय प्रणाली विशेनी समझ केळवाय एवा हेतुथी आपणा अभ्यासक्रम में सरस मजानुं एक प्रकरण भारतनुं न्यायतंत्र मूकवामां आव्युं छे। आपणे आ प्रकरणने समजवानो प्रयास करीशुं। मित्रों, धोरण 9 में 10मुं प्रकरण जे અને 11મું પ્રકરણ, આમ તો બે જોઈએ તો સરકારના જે અંગો જે છે એ પહેલા બે અંગ ધારાસભા અને કારોબારી વિષયક દીર્ઘ ચર્ચા 10મા પ્રકરણમાં હતી। આ 11મું પ્રકરણ એક સ્પેશિયલ એ અંગને સમજવા માટે, કેમ કે એક સ્વતંત્ર, નિષ્પક્ષ, નિર્ભયક अंग एटले न्यायतंत्र, ए न्यायतंत्र विषयक संपूर्ण माहिती मळे, केवी केवी प्रक्रियाओ होय छे ए समजवाना हेतुथी आखुं प्रकरण मूकवामां आव्युं छे। एटले बे अंगनी वात 10मा प्रकरणमां आपणे करी चूक्या छीए। धारासभा जे कायदो घडवानुं काम करे, कारोबारी जे घड़ायेला कायदानुं अमलवारीनुं काम करे छे अने ए कायदानो योग्य रीते अमल न थाय, कोई कायदानो भंग करे तो तेने सजा करवानुं जे काम करे, दंड करवानुं जे काम करे छे आ न्यायतंत्र छे। आवा स्वतंत्र, निष्पक्ष, तटस्थ एवा त्रीजा अंगनी बात प्रस्तुत प्रकरण में करवाने छीए। आपणा देशनुं न्यायतंत्र एक सूत्रीय छे, सळंग छे। अहींया एक पिरामिड मूकवामां आव्यो छे। बोर्ड पर आपणे एक पिरामिड मूक्यो छे, एमां तमने सळंग अने एक सूत्रता आ बंने जोवा मळशे। टोच उपर देशनी सर्वोच्च अदालत छे, द सुप्रीम कोर्ट ऑफ इंडिया, ए भारतनी सर्वोच्च छे। ए सर्वोच्च अदालतना आधिपत्य हेठळ, ताबा हेठळ राज्यनी वडी अदालतो होय अने ट्रिब्युनल जे निमवामां આવ્યું હોય એવા એમની આગેવાની હેઠળ, એમની દેખરેખ હેઠળ, વડી અદાલતની દેખરેખ હેઠળ રાજ્યમાં જિલ્લા અને તાલુકાની અદાલતો હોય। साथे साथे केटलीक ट्रायल अने विशिष्ट अदालतों स्थापवामां आव्युं, जेम के लोक अदालत है कि अन्य कोई अदालतों, अर्धन्यायी अदालतों व्यवस्थाओं होय तो ए बधी राज्यनी वडी अदालत नीचे काम करे। राज्यनी वडी अदालत देशनी सर्वोच्च अदालतनी ताबा हेठळ काम करे। आम एक सळंग न्यायिक प्रक्रिया है, टॉप टू बॉटम। जोता आपने ख्याल आवे के देशनु जे न्यायतंत्र छे ए एक सूत्रीय छे, एक ज गांठ साथे बंधायेलुं छे। ए पिरामिड जोता आपने ख्याल आवशे के आपणी जे न्यायिक प्रणाली छे ए व्यवस्था आपणा बंधारणे आपने जे आपी छे, आम तो बंधारणे घणी विशिष्ट सत्ताओ आपी छे, एनी सत्ताना संदर्भे ज्यारे आपणे वात करीशुं त्यारे ख्याल आवशे।
હવે આપણે આ ન્યાયતંત્રના મહત્વની વાત કરીએ. આપણું જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રનું શું મહત્વ છે? શું કામ કરે છે આ અદાલતી વ્યવસ્થા? આપણા બંધારણે આપણા દરેક નાગરિકોને મૂળભૂત અધિકારો આપ્યા. કેન્દ્રની રાજ્યની જે સરકારો છે એના વચ્ચે કામની વહેંચણી કરી, સત્તા વહેંચણી 8મા પ્રકરણમાં એ ભણી ગયા છો. એટલે કે બંધારણીય જે જોગવાઈઓ છે, નાગરિકોને મૂળભૂત અધિકાર, સત્તાઓની વહેંચણી, એને લગતા કોઈ પણ પ્રશ્નો જ્યારે ક્રિએટ થાય, ઊભા થાય, તો એનું સમાધાન લાવવાનું કામ છે એ આ ન્યાયતંત્રનું છે. નાગરિકોને એના અધિકાર ન ભોગવવા દેવામાં આવતા હોય તો લોકશાહીનો કોઈ મિનિંગ ન રહે, અર્થ ન રહે. તો એના માટે એક એવી વ્યવસ્થાપન ઊભું કરવામાં આવ્યું છે કે જ્યાંથી એને ન્યાય મળે, એ ન્યાયતંત્ર છે. રાજ્ય સરકારો અને કેન્દ્રની સરકાર એની સત્તાઓની જે વહેંચણી છે એ સંદર્ભે બંધારણે સર્વોપરી જોગવાઈ વ્યવસ્થાઓ જે છે એ ન્યાયતંત્રને આપી છે. અને જ્યારે બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઊભો થતો હોય તો એ અર્થઘટન કરવાની આ સર્વોચ્ચ સત્તા ગણી શકાય. બંધારણનું અર્થઘટન કરવાની સત્તા પણ દેશના ન્યાયતંત્રને છે, સર્વોચ્ચ અદાલતને છે, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાને છે. એટલે એ ન્યાયતંત્રને બંને અંગ, ધારાસભા કારોબારીથી નિષ્પક્ષ, નિર્ભય, સ્વતંત્ર એ રાખીને એક આમ જોઈએ તો બહુ મહત્વપૂર્ણ કદમ બંધારણના ઘડવૈયાઓએ ભર્યું છે. એટલે આમ જોઈએ તો લોકશાહીની આધારશિલા આ દેશનું ન્યાયતંત્ર છે. કેમ કે આપણા નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી એની છે. રક્ષણ કરવાની જવાબદારી જેની હોય એને વાલી કહેવાય. આમ તો રક્ષક અને વાલી, બંધારણનું અર્થઘટન કરવાની સત્તા એની છે. એટલે બંધારણ સાથે સુસંગતતા કોઈ કાયદાની છે કે નહીં એ તપાસવાનું કામ એ ન્યાયતંત્રનું છે. એટલે એ બંધારણની રક્ષક ને વાલી છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ આ બહુ મહત્વપૂર્ણ જવાબદારી બંધારણના ઘડવૈયાઓએ ન્યાયતંત્રને આપી છે. એટલે આપણા મહત્વપૂર્ણ બાબત, લોકશાહી, ડેમોક્રેટિક જે કન્ટ્રી છે એની એક આધારશિલા આ દેશનું ન્યાયતંત્ર છે. કારોબારી અને ધારાસભા આ બંને જે છે એની નિષ્ક્રિયતા જે છે એને દૂર કરવામાં મહત્વનું કામ કરે, સજાગ રાખે, સક્રિય રાખે. કેમ? એના પર ન્યાયતંત્ર છે એની દેખરેખ રાખવાવાળું. 10મા ચેપ્ટરમાં પણ આપણે આ વાત કરી હતી, એટલે વિશેષ એ વાત કરતા નથી. એટલે એ વહીવટ પણ વ્યવસ્થિત થાય અને જે કાયદાઓ ઘડે છે એને ખબર છે કે મનસ્વી કાયદાઓ નહીં ચાલે, સર્વોચ્ચ અદાલત એને હટાવી દેશે. એ અધિકાર એમને આપવામાં આવ્યો છે. એટલે એ બેમાંથી એક પણ અંગ, ચાહે તે ધારાસભા હોય કે કારોબારી હોય, આપ ખુદ નહીં બની શકે. અમલદારો આપ ખુદ નહીં બની શકે, નેતાઓ આપ ખુદ નહીં બની શકે. કેમ? એ જાણશે કે તેના પર ન્યાયતંત્ર છે. આ ન્યાયતંત્રનું બહુ મહત્વપૂર્ણ યોગદાન છે. અને હવે આપણે વાત કરીશું આ અદાલતોની, ત્યાં આવતા એ ન્યાયાધીશોની લાયકાતની, એના સમયાવધિની અને સત્તાની. કેવી કેવી એને સત્તા હોય છે, શું એને કામ કરવાના હોય છે. સર્વોચ્ચ અદાલત છે તો સર્વોચ્ચ અદાલત, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ત્યાં કેટલા ન્યાયાધીશ હોય, જે સિનિયર છે, મુખ્ય ન્યાયાધીશ જેને આપણે કહીએ છીએ, એ સિવાય બીજા કેટલા ન્યાયાધીશ છે એની વાત કરશું. કામગીરી શું કરવાની છે, કોણ વ્યક્તિ છે કે જે ન્યાયાધીશ બની શકે, એટલે કે લાયકાતની વાત કરશું.
કઈ કઈ સત્તાઓ એમની પાસે રહેલી છે ને શું કામ કરવાનું છે. શરૂઆત કરીએ સર્વોચ્ચ અદાલતથી. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, ભારતની આ સર્વોચ્ચ અદાલત નવી દિલ્હી ખાતે આવેલી છે અને બંધારણના અર્થઘટનના કેસ હોય, દિવાની ફોજદારી મુકદ્દમા હોય કે રાજ્ય વચ્ચે, રાજ્ય અને રાજ્ય વચ્ચે, સંઘ અને રાજ્ય વચ્ચે કે સંઘ અને રાજ્યો વચ્ચે કોઈ વિવાદ હોય તો વિવાદી માધ્યમો એને ઉકેલવાનું કામ અહીં કરવામાં આવતું હોય. આ એનું કામની વિગતવાર ચર્ચા આપણે કાર્યમાં કરશું. અહીંયા 1+28 ન્યાયાધીશ હોય છે. એક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય 28 ન્યાયાધીશ હોય છે. આ સંખ્યા પરમેનન્ટ નથી. જ્યારે કાર્ય બોજ વધે ને એવું લાગે કે ભાઈ આમાં ન્યાયાધીશોની વધુ આવશ્યકતા છે તો દેશની સંસદ એ આ સંખ્યામાં વધારો કરી શકે છે. સમયાંતરે એમાં એવું લાગે કે ભાઈ ન્યાયાધીશોની આવશ્યકતા વધુ છે, વધારે કેસીસ આવે છે, પેન્ડિંગ વધારે રહે છે, તો આ સંખ્યામાં વધારો કરી શકાય. બીજો એક ઓપ્શન પણ છે, ક્યારેક વધારે કેસ આવતા હોય અને એવા સમયે એવું લાગે કે ન્યાયાધીશોની આવશ્યકતા છે તો રાષ્ટ્ર પ્રમુખ એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. એ કાર્યબોજ ઘટાડવાના હેતુથી વધારે ન્યાયાધીશની નિમણૂક થઈ શકે છે. એટલે એક મુખ્ય ન્યાયાધીશ વત્તા 28 અન્ય ન્યાયાધીશો. આ મુખ્ય ન્યાયાધીશ કોણ બની શકે? તો કે જે આ ન્યાયાધીશોની સંખ્યા છે 28, એમાંથી આ ન્યાયાધીશ, મુખ્ય ન્યાયાધીશ જ્યારે નિવૃત્ત થાય અથવા પદ ઉપરથી રાજીનામું અથવા તો એમનું અવસાન થાય, એવા સમયે સિનિયોરિટીના આધારે જે વધારે સમયથી નોકરી કરતા હશે, 28માંથી જેનો કાર્યકાળ વધારે હશે, જેની સર્વિસ વધારે હશે, એ વ્યક્તિ સિનિયોરિટીના આધારે મુખ્ય ન્યાયાધીશ બને. આમ તો રાષ્ટ્ર પ્રમુખ દ્વારા એ ન્યાયાધીશોની નિમણૂક થાય છે, પણ એ નિમણૂક માટે ચોક્કસ લાયકાત હોવી જોઈએ. એટલે હવે વાત કરશું લાયકાતની. કઈ લાયકાત હોવી જોઈએ આ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટે? લાયકાત પહેલી વાત તો એ છે કે ભારતના નાગરિક હોવા જોઈએ. દરેક માટે આપણે આગળથી જ વાત કરતા આવીએ છીએ, કોઈ પણ પદ માટે આ ફર્સ્ટ ક્વોલિફિકેશન છે અને એ છે દેશના નાગરિક હોવા જોઈએ. બીજી મહત્વની વાત, હવે 3 અથવા છે, એટલે કે ના બદલે ની લાયકાતો ચાલે. કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં 5 વર્ષ સુધીનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. એક, કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં 5 વર્ષ સુધીનો ન્યાયાધીશ તરીકેનો અનુભવ હોવો જોઈએ. અથવા કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં 10 વર્ષ સુધીનો ધારાશાસ્ત્રી એટલે કે વકીલ તરીકેનો અનુભવ હોવો જોઈએ. અથવા રાષ્ટ્રપતિ દ્વારા જે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીઓની યાદી બહાર પાડવામાં આવે, દેશના ટોપ લોયર જે હોય, દેશના જે નામાંકિત વકીલો હોય, ધારા એટલે કાયદાને જાણનાર છે ને ધારાશાસ્ત્રી, વકીલ કહેવાય, આપણે જેને વકીલ કહીએ છીએ, એ ટોપ ધારાશાસ્ત્રીઓની જે યાદી થાય એ યાદીમાં એ સમાવિષ્ટ હોવા છે.
આ ત્રણમાંથી એકની વાત છે. કાં તો રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશ હોવા જોઈએ, 5 વર્ષનો અનુભવ, અથવા તો 10 વર્ષ સુધી વકીલાતનો અનુભવ, અથવા તો રાષ્ટ્રપ્રમુખની પ્રસિદ્ધ ધારાશાસ્ત્રીની યાદીમાં સમાવિષ્ટ હોવા જોઈએ એ વ્યક્તિ બની શકે છે. હા, દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બની રહેવા માટેની વય છે એ 65 વર્ષ છે. 65 વર્ષે નિવૃત્ત થાય, એટલે 65 વર્ષ કરતાં ઓછી વય હોવી જોઈએ. આ કારણ એ છે કે 65 વર્ષે 65મું તેનું વ્યક્તિગત વર્ષ ઉંમર એ નિવૃત્તિ વય મર્યાદા છે, એટલે 65 વર્ષથી એની વય ઓછી હોવી જોઈએ. એ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બનવા માટેની લાયકાત ધરાવે છે. હવે બીજી મહત્વની વાત કરીએ સમયાવધિની, કાર્યકાળની. કેટલા વર્ષ સુધી એ સર્વોચ્ચ અદાલતના વકીલ તરીકે કામ કરી શકે? હમણાં જ વાત કરી કે સમય અવધિ છે કે જ્યારે એમને એક દેશના સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરવાની શરૂઆત કરી ત્યારથી એની વ્યક્તિગત ઉંમર 65 વર્ષ એમ નહીં, પણ એની વ્યક્તિગત ઉંમર 65 વર્ષ થાય ત્યાં સુધી રહી શકે. એટલે કે જ્યારે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બને અને ત્યારે એની ઉંમર 61 વર્ષ હોય તો 4 વર્ષ સુધી એ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે કામ કરી શકે, રહી શકશે. હા, એ પહેલાં પણ પોતાના પદ પરથી તે રાજીનામું આપી શકે. ન ઈચ્છે પોતે રહેવા ઈચ્છતા ન હોય, લાંબા સમયની માંદગી હોય, અન્ય કોઈ કારણો હોય, તો એ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે. ને એને સ્વૈચ્છિક જો રાજીનામું આપવું હોય તો રાષ્ટ્રપ્રમુખને રાજીનામું આપવાનું હોય છે, કેમ કે દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે એટલે સર્વોચ્ચ પદ ગણી શકાય. જે આપણા સર્વોચ્ચ પદ છે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, એટલે સિમિલર પોસ્ટ, એટલે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ છે. જ્યારે કંઈ અપરાધ બની જાય, કોઈ ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગે અથવા તો કોઈ ગેરરીતિ, રાષ્ટ્ર વિરુદ્ધનું કૃત્ય, આવું કોઈ ન્યાયાધીશ દ્વારા બને, હજુ સુધી તો ઈશ્વરની કૃપાએ આપણા દેશના ન્યાયતંત્રમાં પવિત્ર માનસવાળા જ ન્યાયાધીશો આવ્યા છે, એટલે કોઈ બહુ પ્રશ્ન થયા નથી. પણ માની લ્યો કે કોઈ આવા પ્રશ્નો ઊભા થાય તો તેના ઉપર ફોજદારી મુકદ્દમો તો ચલાવી ન શકાય, તેની ધરપકડ તો થઈ શકે નહીં. તો એને પદ ઉપરથી કેવી રીતે દૂર કરવા? તો એ પદ ઉપરથી દૂર કરવાની જે પ્રોસિજર છે, જે વિધિ છે, એ આપણે 10મા પ્રકરણમાં રાષ્ટ્રપ્રમુખને તેના પદ પરથી દૂર કરવાની પ્રોસિજર ભણ્યા. સેમ વે અહીંયા પણ દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને એ જ રીતે એ ન્યાયાધીશને પદ પરથી મહાભિયોગની કાર્યવાહી કરીને એ હટાવી શકાય. મહાભિયોગની કાર્યવાહી વિશે આપ જાણો છો, છતાં જણાવી દઈએ કે સંસદના બંને ગૃહો જે છે, લોકસભા અને રાજ્યસભા, તેમાં ઉપસ્થિત રહેલા સભ્યોમાંથી 2/3 બહુમતી થાય. સાદી બહુમતી નહીં, મોર ધેન 60%. 2/3 બહુમતીથી પ્રસ્તાવ રજૂ કરવામાં આવે અને રાષ્ટ્રપ્રમુખ સામે મૂકવામાં આવે તો રાષ્ટ્રપ્રમુખ દ્વારા જે તે ન્યાયાધીશને, અહીંયા આપણે વાત કરી છે એ 1+28, જે તે ન્યાયાધીશને તેના પદ પરથી દૂર કરી શકાય છે. આ પદ પરથી દૂર કરવાની પ્રોસિજર છે. જ્યારે સંસદમાં એ કાર્ય ચાલતું હોય, મહાભિયોગની કાર્યવાહી ચાલતી હોય, ત્યારે એ ન્યાયાધીશ ત્યાં હાજર રહી શકે. આ એમને આપવામાં આવેલી સત્તા છે. એ હાજર રહી શકે અને પોતાનો બચાવ પણ કરી શકે.
પોતાના બચાવમાં જો એ કંઈ રજૂઆત કરવા માગતા હોય, કહેવા માગતા હોય, તો એ બચાવ પણ કરી શકે આવી વ્યવસ્થા છે, આવી જોગવાઈ છે. અને હવે આપણે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ અને કાર્યક્ષેત્રની વાત કરીશું. સર્વોચ્ચ અદાલત ન્યાયિક માળખામાં બધાથી ઉપરની વિશેષ સત્તા અને જેને કારણે એને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. મૂળભૂત બાબતો જોઈએ તો 3 ક્ષેત્રમાં એને કામ કરવાનું છે. એ 3 કાર્યક્ષેત્ર, એ 3 મહત્વના કાર્ય જે છે એમાં મૂળભૂત ક્ષેત્રાધિકાર, બીજું છે વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી ક્ષેત્રાધિકાર. જે સલાહ આપવાનું જે કામ છે રાષ્ટ્રપ્રમુખ જ્યારે પણ એ સલાહ માગશે ત્યારે એ સલાહ આપી શકશે. એટલે ત્રણ પ્રકારે એની સત્તા વહેંચાયેલી છે. મૂળભૂત ક્ષેત્રાધિકાર, વિવાદ ક્ષેત્રાધિકાર અને સલાહકારી અધિકાર. આ 3 મહત્વપૂર્ણ બાબતોની વાત કરી. અને મૂળભૂત જે કામ કરવાનું છે એમનું જે મહત્વનું કામ છે એ વિવાદનો ઉકેલ કરવો છે. એ મહત્વની બાબત એક સર્વોપરી અદાલત જે છે એમને કયું કામ સોંપવામાં આવ્યું છે. કાર્યક્ષેત્ર એમનું વિશાળ છે છતાં પણ અહીંયા મહત્વની વાત, મૂળ કામ એ છે કે તકરારનું નિવારણ લાવવાનું. સૌપ્રથમ એને સાંભળવું, પછી યોગ્ય લાગે એ પ્રમાણે મૌલિક હુકમ આપીને એનું નિરાકરણ લાવવું. એ મહત્વનું એનું કામ છે. અને એ અન્વયે સર્વોચ્ચ અદાલત છે કેટલા પ્રકારની બાબતો સાંભળે છે. તો કે પહેલી વાત, એક બાજુ એ સંઘ સરકાર હોય અને બીજી બાજુ એક કે તેથી વધારે રાજ્ય હોય, એના વચ્ચેનો કોઈ પ્રશ્ન હોય તો એનો નિરાકરણ લાવવાનું કામ છે. એક બાજુ એ ભારત સરકાર હોય, બીજી બાજુ ઘણા બધા રાજ્ય હોય, એના વચ્ચે જો કોઈ ઝઘડો હોય, એક બાજુ સંઘ સરકાર ને રાજ્ય, એક બાજુ સંઘ સરકાર અને ઘણા બધા રાજ્ય હોય. બીજી વાત કરીએ તો એકથી વધારે રાજ્ય અને રાજ્ય વચ્ચે, એક બાજુ એક રાજ્ય હોય ને ઘણા રાજ્ય હોય, અને બીજી બાજુએ પણ કેટલાક રાજ્યો હોય. એવા જે કંઈ પણ પ્રશ્ન હોય, આમ સરળ ભાષામાં સમજો તો એક બાજુ એ સંઘ સરકાર છે પહેલી વાત, અને બીજી બાજુ એ રાજ્ય સરકાર છે. એના પ્રશ્નનું નિરાકરણ લાવવાનું કામ નંબર 1. એક બાજુ એ સંઘ સરકાર હોય ને બીજી બાજુ એ એકથી વધારે રાજ્યો હોય, એની વચ્ચે કઈ તકરાર હોય તો એનું નિરાકરણ લાવવાનું કામ. રાજ્ય અને રાજ્ય વચ્ચે, એક રાજ્ય અને બીજું રાજ્ય હોય, એના વચ્ચે કોઈ તકરાર હોય તો એનું નિરાકરણ લાવવાનું કામ. એક બાજુ એકથી વધારે રાજ્ય હોય ને બીજી બાજુ એકથી વધારે રાજ્ય હોય, એના વચ્ચેનું નિરાકરણ લાવવાનું કામ. અને છેલ્લી બહુ મહત્વની વાત છે કે નાગરિકોનો જે મૂળભૂત અધિકારો છે એનું રક્ષણ કરવાની જવાબદારી એના માટે જરૂર જણાય ત્યાં હાજર હુકમ, અધિકાર હુકમ કે આવી બહાર પાડવા માટે વટહુકમ છે, બહાર પાડવા માટે એમનો અધિકાર રહેલો છે. જ્યારે એને એવું લાગે કે જે બનાવવામાં આવેલો કાયદો હોય ને એ કાયદો બંધારણ સાથે સુસંગતતા નથી, એટલે કે બંધારણીય અર્થઘટન કરવાની આવશ્યકતા છે, એ કરે છે.
અને જરૂર જણાય ત્યાં ન્યાયિક વ્યવસ્થામાં ટ્રિબ્યુનલની નિમણૂક કરે. એક ઉદાહરણ કાવેરી જળ વિવાદ છે તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે, પાણીનો વિવાદ, બે રાજ્ય વચ્ચેની પ્રશ્ન છે, આ મેટર છે. તો ત્યાં ટ્રિબ્યુનલ બનાવવાનું કામ, ચુકાદા માટે વ્યવસ્થા ને ટ્રિબ્યુનલ તપાસે, તો એ કામ પણ સર્વોચ્ચ અદાલત કરે છે. અને સર્વોચ્ચ અદાલતમાં જે કંઈ પણ ચુકાદો આવે દરેક માટે શિરોમાન્ય હોય, કેમ કે દેશની અંતિમ અદાલત છે. ત્યાર પછી કોઈ અદાલત નથી, એટલે એમના દ્વારા આપવામાં આવેલો ચુકાદો દરેક માટે શિરોમાન્ય હોય. ત્યાર પછીનું જે અધિકાર ક્ષેત્ર છે એ અપીલનું, વિવાદ, અપીલ અધિકાર ક્ષેત્ર. આ અપીલ અધિકાર ક્ષેત્ર છે એ વિવાદ અધિકાર ક્ષેત્ર જ્યારે કહેવાય, તો એ 3 પ્રકારના વિવાદો થતા હોય. એક બંધારણના અર્થઘટનની બાબત હોય, કાં તો દીવાની દવાઓ હોય, અને કાં ફોજદારી હોય. બંધારણના અર્થઘટનની બાબત, બીજા પ્રકારની અપીલો હોય દીવાની દાવાની, ત્રીજી હોય ફોજદારી. તો આ 3 પ્રકારની જે અપીલો થતી હોય એમાં જે કંઈ પણ પક્ષકાર છે એ સર્વોચ્ચ અદાલત પાસે ચુકાદો આવ્યો હોય એ ચુકાદાથી નારાજ હોય, અને એમાં બંધારણીય અર્થઘટનને અવકાશ છે. કોઈ અદાલતે ચુકાદો આપ્યો, ખાસ કરીને રાજ્યની વડી અદાલતે કીધું કે ભાઈ, કેમ કે એની સામે તો જે પુરાવા હશે એના અનુસંધાને એ નિર્ણય આપશે. નિર્ણય આપ્યા પછી એને એવું કીધું કે ભાઈ, આ જે નિર્ણય આપવામાં આવ્યો છે એમાં બંધારણીય અર્થઘટનનો અવકાશ રહેલો છે, તો તે દેશની સર્વોચ્ચ અદાલતમાં જઈ શકે છે. આને બંધારણીય અર્થઘટનની બાબત કહેવાય. દીવાની જે દાવાઓ હોય એ દીવાની દાવાને લગતા કોઈ પ્રશ્ન હોય, જમીન સંપત્તિ મિલકતને લગતા, તો પણ એ નીચલી અદાલતમાંથી ઉપલી અદાલતમાં એ જઈ શકે છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. કોઈ પણ પ્રકારના દીવાની એટલે મહેસૂલી સંપત્તિ મિલકતના દાવા, અને એમાં પણ જ્યારે આ પ્રકારના નીચલી અદાલતમાંથી આવેલા ચુકાદાથી સંતોષ ન હોય તો ઉપલી અદાલતમાં જઈ શકાય છે. ફોજદારી મુકદ્દમા છે, તો ફોજદારી મુકદ્દમામાં પણ ક્યારેક કોઈ કારણોસર મૃત્યુદંડની સજા હોય અને એ સજા છે એને પડકારવામાં નીચલી કોર્ટમાંથી ઉપલી કોર્ટમાં ગયા હોય, ત્યાંના આવેલા નિર્ણયને સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈ શકાય છે. અને એવું પ્રમાણપત્ર મળવું જરૂરી હોય છે કે આમાં બંધારણીય અર્થઘટનને એ રહેલું છે, તો એ દેશની સર્વોચ્ચ અદાલતમાં લઈ જઈ શકાય. અહીંયા એક વ્યવસ્થા એ પણ છે કે દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ આ કેસને રીઓપન કરી શકાય છે, પુનઃ સમીક્ષા. દેશની સર્વોચ્ચ અદાલતે જો આમાં કંઈ ચુકાદો આપી દીધો હોય તો એમાં 3 જજ 5 જજની બેન્ચ બેહાડીને પુનઃ સમીક્ષા કરાવી શકાય છે. કેટલાક કેસીસ એવા પણ હોય છે કે જેને સર્વોચ્ચ અદાલત પછી પણ અવકાશ રહેલો છે, અને એ છે રાષ્ટ્રપ્રમુખ પાસે જે અરજી કરવામાં આવે, દયાની અરજી કરવાની આપણે વાત કરીએ છીએ, એ શક્ય છે. પણ કોર્ટના સંદર્ભે જ્યાં વાત કરીએ છીએ ત્યાં સુધીની વાત છે, તો એ પુનઃ સમીક્ષા પણ થઈ શકે છે. અને રાજ્ય સરકારને એવું લાગે કોઈ કેસ છે, કેસમાં કોઈ સરકારનો કે અન્ય કોઈ પ્રભાવ રહી શકે એમ છે, તો એ કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરી શકે છે. કોઈ ફોજદારી મુકદ્દમા ચાલતા હોય અને ત્યાં કંઈ અન્ય લોકો દ્વારા, સમૂહો દ્વારા, પક્ષો દ્વારા કંઈ પરેશાનીઓ ઊભી કરી શકાય એમ છે, તો એ કેસને અન્ય રાજ્યમાં ટ્રાન્સફર પણ કરી શકાય છે. અને હવે વાત કરીએ સલાહકારી અધિકાર ક્ષેત્રની. સલાહ કોને આપવાની, કોને લેવાની છે? તો કેટલાક પ્રશ્નો રાષ્ટ્રપ્રમુખને એવા બનતા હોય કે જેમાં એમને દેશના ન્યાયતંત્રની સલાહની આવશ્યકતા પડે. કેમ કે રાષ્ટ્રપ્રમુખ બંધારણીય વ્યવસ્થાથી શું માહિતગાર હોય એવું જરૂરી નથી. એટલે જ્યારે પણ ચોક્કસ વિષયને સંદર્ભે કોઈ પ્રશ્ન ક્રિએટ થાય, ઊભા થાય, ત્યારે રાષ્ટ્રપ્રમુખ દેશની સર્વોચ્ચ અદાલત પાસે
ન્યાયિક સલાહ માગે છે. દેશના ન્યાયતંત્ર માટે પણ આ બંધન કરતા નથી કે એ સલાહ આપે જ, એ પાછી પણ મોકલાવી શકે. જે ફાઇલ, જે પ્રશ્ન એમની પાસે, જે સમસ્યા એમની પાસે આવી છે એને સલાહ આપવી જેવું ફરજિયાત નથી. સેમ વે દેશનું ન્યાયતંત્ર જે એમને સલાહ આપે, રાષ્ટ્રપ્રમુખને કંઈ સલાહની જરૂર છે, કોઈ વિધેયને કોઈ કાયદો બનાવવાનો થાય છે તો આ યોગ્ય છે કે કેમ, કોઈ સજા કરવામાં આવી છે તો એ સજાને સંદર્ભે જ્યારે એ માફી માગવામાં આવી હોય અને આપવા માટે વિચારતા હોય ત્યારે પણ સલાહ માગી શકે. તો એ સલાહ આપવી પણ ફરજિયાત નથી અને રાષ્ટ્રપ્રમુખે આપવામાં આવેલી સલાહને અનુસરવું પણ ફરજિયાત નથી. દેશના ન્યાયતંત્ર પાસેથી સલાહ લેવાનો અધિકાર રાષ્ટ્રપ્રમુખને છે અને સલાહ આપવાનો અધિકાર દેશના ન્યાયતંત્રને છે, પણ બંનેમાંથી એક પણ બંધન કરતા નથી. બંનેમાંથી ફરજિયાતમાં એક પણ નથી. દેશનું ન્યાયતંત્ર પણ ઈચ્છે તો એ સલાહ આપી શકે છે. અપાયેલી સલાહને અનુસરવું એ રાષ્ટ્રપ્રમુખ માટે પણ ફરજિયાત નથી. હવે વાત અન્ય સત્તાઓની, અન્ય કેટલીક સર્વોચ્ચ અદાલતની જે સત્તાઓ છે ત્રણ મહત્વપૂર્ણ સત્તાઓની વાત કરી. મૂળભૂત અધિકાર ક્ષેત્ર, અપીલ અધિકાર ક્ષેત્ર, જેને આપણે વિવાદ અધિકાર ક્ષેત્ર પણ કહીએ, અને સલાહકારી અધિકાર ક્ષેત્ર. એ સિવાય કોઈ પણ નિર્ણય છે એની પુનઃ સમીક્ષા કરવાનો અધિકાર છે. સર્વોચ્ચ અદાલત એ અદાલતી તિરસ્કાર જો કોઈ કરે, એમના દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો અનાદર કરે તો એની સજા કરવાનું કામ પણ કરે છે. એ પણ એની સત્તા છે. રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્રપ્રમુખ છે એની જે ચૂંટણી થાય, એ ચૂંટણી પંચ છે એની પાસે વિષયક વિવાદ કોઈ હોય તો પણ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો વિવાદ થાય તો ચૂંટણી પંચને લગતા વિવાદ થાય તો ત્યાં ન્યાયિક પ્રક્રિયા કરવાનો અધિકાર છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી દેશના બંધારણે એમને સોંપી છે. એના માટે જરૂરી હોય એવા આદેશો, અધ્યાદેશો, વટહુકમો બહાર પાડી શકે છે અને કોઈ કાયદો ઘડવામાં આવે એ બંધારણ સાથે સુસંગત છે કે નહીં એ તપાસવાની જવાબદારી એમની છે. એમ જો ગેરબંધારણીય જણાય તો એને રદ બાતલ કરવાનો પણ એમને અધિકાર રહેલો છે. આમ જોઈએ તો દેશના બંધારણીય ઇલાજનો અધિકાર, બાબા સાહેબ આંબેડકરે જે વાત કરી હતી કે બંધારણીય ઇલાજનો અધિકાર એ તો આપણા બંધારણનો આત્મા છે, તો એ આત્માને સાચવવાનું જે કામ કરે છે એ મહત્વપૂર્ણ કામ, એટલે કે હૃદય જેવું કામ જે છે ને એ આ ન્યાયતંત્રનું છે. એને ધબકતું રાખવાનું કામ છે. તો જ લોકોને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થાય અને કોઈ સરકાર આપખુદ ન બને, મનઘડિત મનસ્વીપણે કોઈ કાયદાઓ ન બનાવે. કેમ? એ બરાબર ધ્યાનમાં સમજશે કે ન્યાયતંત્ર આ કાયદાને રદબાતલ કરી દેશે. એટલે આવા મહત્વપૂર્ણ અધિકારો દેશની સર્વોચ્ચ અદાલતની પાસે છે. નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનું, બંધારણને સાચવવાનું, ગેરબંધારણીય કાયદાઓને રદ કરવાનો, આવા અધિકારો એની પાસે રહેલા છે. એટલે તો એને બંધારણની રક્ષક અને વાલી કહેવામાં આવે છે. મહત્વપૂર્ણ વાત, સર્વોચ્ચ અદાલતને લગતી વાત. સર્વોચ્ચ અદાલત શું છે, ત્યાં કેટલા ન્યાયાધીશ હોય, કોણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ બની શકે, એની સત્તા શું છે, એને કામ શું કરવાના છે, એમની અન્ય કેટલીક સત્તાઓ, આ વિશે એક ચર્ચા આજે આપણે કરી. રાજ્યમાં આમ તો લગભગ દરેક રાજ્યમાં એક વડી અદાલત હોય છે, પણ જરૂરી નથી કે દરેક રાજ્યમાં હોય. આ હાઈકોર્ટની વાત
હવે પછીના પીરિયડમાં કરશું. ત્યાં સુધી આવજો. જય ગુરુદેવ.